સંઘ પ્રદેશ દીવમાં વરસાદી માહોલ જામ્યો છે। દીવમાં વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ અહીંયા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને હવે વરસાદ પડ્યો। જો કે વરસાદી ઝાપટું વરસ્યું જેના કારણે દીવમાં પવન ફૂંકાઈ રહ્યો છે। ઠંડો પવન ફૂંકાવાના કારણે લોકોને પણ બફારાથી હાશકારો મળ્યો છે। જો કે દીવમાં વરસાદી માહોલ વરસવાના કારણે રહેવાના કારણે અહીંયા વાતાવરણ ખૂબ આહલાદક થઈ ગયું છે। આમ તો દરિયાકાંઠા ઉપર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પણ દીવમાં વાતાવરણ ખૂબ સુંદર જોવા મળી રહ્યું છે વરસાદના આગમનની સાથે। પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ છે, તેનો નાગવા વિસ્તાર છે અને આ નાગવા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં હાલ ધીમી ધારે વરસાદ છે તે ખાબકી રહ્યો છે। અહીંયા પર વરસાદી ઝાપટા છે તે વહેલી સવારથી જ અહીંયા પર પડી રહ્યા છે। જો કે હાલ દીવ કોરું ધાકડ છે। સામાન્ય વરસાદ દીવમાં થોડા દિવસથી નોંધાઈ રહ્યો છે, પરંતુ અહીં પર વાતાવરણમાં પલટો આવ્યો છે। તે પવન દરિયા કિનારે ફૂંકાઈ રહ્યો છે અને વરસાદી ઝાપટા છે તે દીવની અંદર ખાબકી રહ્યા છે। જો કે હાલ દીવનું વાતાવરણ છે તે ખુશનુમા બન્યું છે। બીજી તરફ દીવને અડીને આવેલો ગીર સોમનાથ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લાનું ઉના, ગીર ગઢડા, કોડીનાર અને સૂત્રાપાડા, જ્યાં પણ સતત વરસાદી ઝાપટા છે, જેનો માહોલ છે તે છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, દીવ।